હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ચલો મિત્રો, આજે પહેલું ચેપ્ટર આપણે બહુ સરસ રીતે પૂર્ણ કર્યું છે. આજથી આપણે ચેપ્ટર નંબર 3 પાંગડીનું મૂલ્યાંકન એની શરૂઆત કરવાના છીએ. આજે હું મારા મોબાઈલ થ્રુ સ્ક્રીન શેર કરીને તમને એની થિયરીની સમજૂતી આપવાનો છું અને ત્યારબાદના વિડીયોઝમાં આપણે એના જે એક્ઝામ્પલ છે, જે દાખલાઓ છે, એ જુદી જુદી પદ્ધતિઓના દાખલાની ગણતરી કરીશું. તો આવો વિડીયોમાં આગળ વધીએ, પાંગડીનો અર્થ સમજીએ, શાના માટે આપણે પાંગડીનું મૂલ્યાંકનની જરૂર પડે છે, એના પરિબળો વિશે માહિતી મેળવીએ, એની જરૂરિયાત શું છે એના વિશે માહિતી મેળવીએ અને ત્યારબાદ આપણે દાખલાઓ તરફ આગળ વધીશું. ચલો આપણે ત્રીજું ચેપ્ટર પાંગડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ગુડવિલ એની જે થિયરી છે એને આ રીતે આપણે ભણવાના છીએ. સર્વપ્રથમ આપણને અહીંયા પ્રસ્તાવના આપેલી છે, આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારોનું પુનર્ગઠન થાય છે. પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાંગડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રકરણમાં પાંગડી અને તેની લગતી વિગતો બાબતે અભ્યાસ કરીશું. પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકતો છે: બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં અદૃશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. અદૃશ્ય મિલકતોમાં પાંગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આવી મિલકતો જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. પાંગડી પણ એવી અદૃશ્ય મિલકત છે જે જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય હોય છે. વર્ષો પહેલાં જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેના નામ, પ્રતિષ્ઠા, સારા સંબંધો, જોડાણો, સંપર્કોનો લાભ તેના ધંધાને મળે છે, જેમાંથી પાંગડીનો ખ્યાલ ઉદ્ભવે છે. એક્ઝેક્ટલી પાંગડી હોય છે શું? ચલો સમજીએ. મિત્રો, કોઈ ધંધો આપણે કોઈ જગ્યાએ એની શરૂઆત કરીએ છીએ, ત્યારબાદ એ ધંધો ખૂબ જ સારી રીતે જો કાર્યરત રહે તો તેના ગ્રાહકો વધે છે. ગ્રાહકોના મનમાં એ ધંધાને લઈને એક સારી એવી છાપ ઊભી થાય છે. બજારમાં એ ધંધાની માહિતી, એ ધંધાની ઇન્ફોર્મેશન, એ ધંધા વિશેની જે વાતો છે એ ખૂબ જ સારી ફેલાય છે અને લોકો ધંધા ઉપર ભરોસો કરતા થાય છે. આ જે ગ્રાહકો ભરોસો દર્શાવે છે, બજારમાં જે ધંધા ઉપર ભરોસો દર્શાવવામાં આવે છે, એ ભરોસો જ ધંધાની પાંગડી કહેવામાં આવે છે. એ જ એની પાંગડી તરીકે આપણે ગણીએ છીએ. મિત્રો, પાંગડીનો સાચો અર્થ આપણે સમજવો હોય તો એક સરસ મજાની અહીંયા ડેફિનેશન આપેલી છે. પાંગડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. પાંગડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. મિત્રો, આ કોઈ એવી મિલકત નથી જે આપણે જોઈ શકીએ છીએ. આ એક અદૃશ્ય મિલકત છે. અદૃશ્ય મિલકત કેમ કહેવામાં આવે છે? તો ધંધાએ જે સારા કાર્યો કર્યા છે, ધંધાએ જે સારી પ્રોડક્ટ વેચી છે, એ પ્રોડક્ટ માટે ગ્રાહકો ખુશ છે અને એટલા માટે એ ધંધા પર ભરોસો કરે છે અને એની પ્રતિષ્ઠા વધારે છે. બીજી સરસ મજાની ડેફિનેશન આપેલી છે: અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાંગડી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધંધાએ ફાઇનાન્શિયલ વર્ષ એટલે કે 2026-27માં નક્કી કર્યું છે કે આ વર્ષે 50,000 રૂપિયા નફો મારે કમાવો છે, પરંતુ એની પ્રતિષ્ઠા સારી છે અને એ વર્ષે તેઓ 50,000ની જગ્યાએ 80,000 રૂપિયા નફો કમાય છે. એનો અર્થ કે બજારમાં એ ધંધાનું મૂલ્ય વધારે છે, એની પાંગડી વધારે છે, એટલે એની અપેક્ષા કરતાં પણ તેઓ નફો કેવો વધારે કમાયા છે. એટલે જ કહે છે કે અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાંગડી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા પાંગડીના કેટલાક અસર કરતા પરિબળો આપણને આપેલા છે, એ આપણે વન બાય વન જોવાના છીએ. પહેલું છે ધંધાનું સ્વરૂપ. ધંધાનું સ્વરૂપ એટલે શું? જે પેઢી દ્વારા અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનના કારણે હોય, સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાના કારણે હોય અથવા અન્ય કોઈ કારણોસર વધુ નફો હોય, ત્યાં પાંગડી અસ્તિત્વ ધરાવે છે. ધંધાનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપની અંદર ધંધો જો વધુ નફો કમાવતું થાય
તો એનું પાંદડીનું મૂલ્ય છે, તેનું અસ્તિત્વ છે એમ આપણે કહી શકીએ છીએ. ધંધાનું સ્થળ. મિત્રો, ધંધો કઈ જગ્યાએ ચાલુ કરવામાં આવ્યો છે? ફોર એક્ઝામ્પલ, કાપડનો ધંધો છે અને આ કાપડનો ધંધો આપણે કચ્છમાં ચાલુ કરીએ છીએ, જ્યાં આપણને ગ્રાહકો ઓછા પ્રમાણમાં મળે છે, તો ત્યાં એનું કોઈ પાંદડીનું મૂલ્ય વધતું નથી. પરંતુ આ જ ધંધો જો અમદાવાદ શહેરની અંદર સિટીની વચ્ચોવચ્ચ ચાલુ કરવામાં આવે તો એના ગ્રાહકો પણ વધે છે અને એનું મૂલ્ય પણ વધે છે. અહીંયા એ જ વસ્તુ આપણને દર્શાવવામાં આવી છે કે ઘણીવાર ધંધો કયા સ્થળે આવેલો છે તેના પર નફો કમાવાનો આધાર હોય છે. જો ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય કે જ્યાં તે વસ્તુના ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય તો તે ધંધામાં કમાણી વધુ થાય છે. આવા મોટામાં સ્થળે આવેલ ધંધાની પાંદડી વધુ હોય છે. આમ ધંધાનું સ્થળ પણ પાંદડીના મૂલ્યને અસર કરે છે. ધંધાના વર્ષો. મિત્રો, કોઈ ધંધો 1 વર્ષથી ચાલે છે તો એની પાંદડી કે એનું પાંદડીનું મૂલ્ય એટલું બધું વધારે નહીં હોય, પરંતુ ધંધો જેટલો જૂનો છે, એના કાર્યો જેટલા સારા છે, એટલું પાંદડીનું મૂલ્ય એનું વધારે હોય છે. સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય તેટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય છે, કારણ કે ઘણા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે અને પેઢી સાથેના તેમના સંબંધો ખૂબ જ જૂના તથા ગાઢ હોય છે. પરિણામે આવા ધંધાની પાંદડી વધુ હોય છે. આમ ધંધાના વર્ષો પણ પાંદડીના મૂલ્યને અસર કરે છે. બીજું છે બજારની સ્થિતિ. જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય તેવા ધંધામાં નફો વધુ હોય છે. આથી આવા ધંધામાં પાંદડીનું મૂલ્ય વધુ હોય છે. આમ ધંધાની બજારમાં કેવી સ્થિતિ છે તેના પર પણ પાંદડીના મૂલ્યનો આધાર રહેલો છે. સંચાલકોની કાર્યક્ષમતા. કાર્યક્ષમ સંચાલનના કારણે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે. જો ધંધાના જે સંચાલકો છે એ બહુ સારી રીતે કાર્ય કરતા હોય તો પેઢીમાં ઉત્પાદન વધે છે અને પડતરમાં ઘટાડો થાય છે, જેના કારણે ધંધાનો નફો વધે છે, જે પાંદડીના મૂલ્ય વધારાનું કારણ બને છે. અન્ય ખાસ લાભ. જ્યારે પેઢી પાસે કોઈ ખાસ પ્રકારનો લાભ હોય અને જેના કારણે તેનો નફો કમાવવાની ક્ષમતા વધારે હોય ત્યારે પણ પાંદડી અસ્તિત્વમાં આવે છે એમ કહી શકાય. તો આ જુદા જુદા પ્રકારના પરિબળો છે જેના કારણે ધંધામાં પાંદડીનું મૂલ્ય છે કે નહીં એનું અસ્તિત્વ દર્શાવે છે. હવે અહીંયા પાંદડીના મૂલ્યાંકનની જરૂરિયાત કેમ છે એ આપણને દર્શાવવામાં આવી છે. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન ઘણીવાર આપણને પૂછવામાં આવતો હોય છે. 6 જરૂરિયાતો છે. 6 આપણે 1 by 1 જોઈએ. વર્તમાન ભાગીદારોના નફા નુકસાન, ફાળવણી, વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે. જ્યારે ભાગીદારોના નફા નુકસાનના વહેંચણીનું જે પ્રમાણ છે એમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે પાંદડીનું મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી બને છે. નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે. કોઈ ભાગીદાર બહારથી ફરી અંદર પેઢીમાં પ્રવેશ મેળવે છે ત્યારે પાંદડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વર્તમાન ભાગીદારીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે. 2 ભાગીદારોએ પેઢીની શરૂઆત કરી હોય અને એક ભાગીદાર નિવૃત્ત થાય છે તો આપણે પાંદડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વર્તમાન ભાગીદારોમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે. ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે, એટલે કે બીજામાં ભળી જાય ત્યારે. તો આ બધા એની જરૂરિયાતો છે. હવે જે પદ્ધતિઓ આપી છે આ પદ્ધતિઓ 1 by 1 આપણે જોવાના છીએ, પરંતુ એને બોર્ડ વર્ક દ્વારા સમજીશું અને એના જે ઉદાહરણો છે, જેના વિશિષ્ટ ઉદાહરણો છે, આ વિશિષ્ટ ઉદાહરણો પણ આપણે બોર્ડ દ્વારા સમજીશું. આઈ હોપ કે તમને આ થિયરીમાં ઉપર છેલ્લો અંદાજો આવી ગયો હશે અને આપણે આ થિયરીને એટલી બધી ધ્યાનમાં લેવાની જરૂર હોતી નથી, પરંતુ આ જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં લેજો. ટૂંકા પ્રશ્નો એના ઘણીવાર પૂછાતા હોય છે. હવે આપણે આગળના વિડીયોની અંદર જુદી જુદી પદ્ધતિઓના જે એક્ઝામ્પલ છે, જે ઉદાહરણ છે, જે દાખલાઓ છે એને ગણીશું. મારી સાથે જોડાતા રહેજો. મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.